માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે કહ્યું છે, ઇનજસ્ટિસ એનીવેર ઇઝ અ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવેર. 2010માં ડિરેક્ટર સુભાષ કપૂરે બનાવી હતી ફર્સ્ટ ગયે રે ઓબામા. મને પિક્ચર બહુ જ ગમી હતી. 2013માં એમણે બનાવી જોલી એલએલબી, અને સોશિયલ મેસેજ વાળી ફિલ્મ એ બહુ સરસ રીતે રમૂજ વાળી અંદાજમાં પ્રેઝન્ટ કરી શકે છે. અને આ ફિલ્મમાં તો ઓફકોર્સ સ્ટાર છે અક્ષય કુમાર. અરે ભાઈ, હા, તમે વકીલ છો? ના હું વકીલ નથી, આ તો ખાલી ગેટઅપ કર્યો છે. તમે આ કોર્ટ મેરેજ અરે હું તો એક તો પેલું જોલી એલબી નું ફિલ્મોમીટર કરું છું ને, એટલે હું વકીલ નથી. ચલો ને આપણે કેસ લડવા. કેસ હું ના લડી શકું, હું વકીલ નથી. અરે તમે નથી હું વકીલ નથી. हाँ भाई, तो હું શું કહી રહ્યો હતો, कुर्सी के बिना नेता, सुपरहिट के बिना अभिनेता और चैम्बर के बिना वकील की कोई इज्जत नहीं होती. અને એટલા જ માટે જગદીશ્વર મિશ્રા એટલે કે જોલી એલએલબી એનું એક સપનું છે કે પોતાની ચેમ્બર હોય અને પછી ઇજ્જતદાર જિંદગી વકીલ તરીકે જીવે. મૂવીની સ્ટોરી બહુ ઓનેસ્ટ છે. લખનઉ અને બનારસના રિયલ લોકેશન્સ પર શૂટ થયેલી છે. સુભાષ કપૂરનું ડિરેક્શન કાબિલે દાદ છે. અક્ષય કુમાર લખનવી અંદાજનો જે વકીલ છે, કાનપુરિયો વકીલ, જે આઉટસ્ટેન્ડિંગ છે. પણ સ્ટાર ઓફ ધ ફિલ્મ ઇઝ સૌરભ શુક્લા. જોલી એલએલબી 1માં જે જજ બન્યા હતા ને, બમન ઈરાની પર ચઢાઈ ગયા હતા, એમને મારવા ગયા હતા, એમની માટે એને નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ જ સૌરભ શુક્લાનું કામ આમાં પણ જાનદાર છે. જોડે જોડે સયાની ગુપ્તા અને અનુ કપૂરનું કામ પણ બહુ સોલિડ છે. એ બંને સ્ટ્રોંગ પિલર્સ છે આ મૂવીના. અરે ભાઈ, હા, મેં હમણાં જોયું તો તમે તો વકીલ જ છો. અરે હું વકીલ કેસ લડી લો ને. કયો કેસ? હું વકીલ નથી, હું ખાલી ફિલ્મોમીટર. અરે આ તો મૂવી રિવ્યુ પણ શું બોલી રહ્યું? તમે કહો એ ફીસ આપી દીધી. અરે શું ફીસ? હું નથી વકીલ. અરે તમે નથી વકીલ. હા, તો હું શું કહી રહ્યો હતો? અચ્છા, બાય ધ વે, મૂવીનો એક સીન છે જે બહુ જ હિલેરિયસ છે. એક ક્રિકેટ મેચ ચાલતી હોય છે, એ પણ મહિલાઓની. એક ટીમનું નામ ગુરખા 11 અને બીજી ટીમનું નામ ઘૂંઘટ 11. જેવી રીતે વિરાટ કોહલી અને ધોનીની ટી શર્ટની પાછળ એમનું નામ હોય, એવી રીતે અહીંયા પણ સોનુ કી દીદી, મુન્નુ કી બુઆ, असलम की खालाजान, આવા નામ લખેલા હોય છે. મોસ્ટ હિલેરિયસ સીન ઓફ ધ ફિલ્મ. આઈ એમ શ્યોર યુ વિલ એન્જોય. અપાર્ટ ફ્રોમ ધેટ, હું તો એ કહેવા માંગીશ કે આ જોલી એલએલબી એક વિટી, હ્યુમરસ અને સિચ્યુએશનલ કોમેડી વાળી ફિલ્મ છે. હા, થોડા ડીપ્સ છે, પણ બહુ ટાઈમ પછી એવી મૂવી આવી છે જેની સ્ટોરી પણ સારી હોય અને એ પ્રેઝન્ટ કરવા માટે એક સ્ટારનો સહારો લીધો હોય. એ સ્ટાર છે અક્ષય કુમાર. દો આ ફિલ્મ સૌરભ શુક્લાની ફિલ્મ છે એવું હું તો કહીશ. જો સૌરભ શુક્લા ન હોત તો ફિલ્મ થોડી મારી માટે ડલ થઈ હોત. પણ ઇન ધી એન્ડ હું હર્ષિલ કહું છું કે તમે રઈસ જોઈ હશે, તમે કાબિલ જોઈ હશે, પણ તમારે એકચ્યુઅલી જોલી ગુડ ફિલ્મ જોવી હોય તો જોલી એલએલબી પાર્ટ 2 જરૂર જોજો. 5માંથી 3.5 સ્ટાર્સ. અરે ભાઈ, હા, મને ખબર પડી ગઈ. હા, તમે વકીલ નથી. નથી જ ને તો પછી. તો વકીલોને કોર્ટ નીચે ડિપેન્ડ કરે. અરે અક્ષય કુમારે જોલી એલએલબી અરે શું જીન્સની વાત કરે છે? અક્ષય કુમારે જોલી એલએલબી 2માં વકીલનો જે સૂટ હોય એની નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા છે. તો મેં તો જીન્સ જ પહેર્યું છે.